કોમનવેલ્થ સિનિયર જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો ભવ્ય પ્રારંભ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે કરવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા 24થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે, જેમાં ભારતના ઓલિમ્પિક પદક વિજેતા મીરાબાઈ ચાનુ, સાઈખોમ સહિત 30 કોમનવેલ્થ દેશોના 291 ખેલાડીઓ ભાગ લેશે। આ સ્પર્ધા 2026ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયર તરીકે પણ કામ કરશે, જેના કારણે તેનું મહત્વ વધી ગયું છે। આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયું। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના 20 વરિષ્ઠ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં हाजिरी आपी थी। कॉमनवेल्थ कंट्री के हमारे वेट लिफ्टर यहाँ वेट लिफ्टिंग प्रतियोगिता में भाग लेंगे। भारत में आयोजित करने के लिए मैं इंटरनेशनल फेडरेशन के प्रेसिडेंट को अभिनंदन करता हूँ, कॉमनवेल्थ फेडरेशन के प्रेसिडेंट को अभिनंदन करता हूँ और हमारे सहदेव भाई को भी अभिनंदन करता हूँ कि आपने कॉमनवेल्थ वेट लिफ्टिंग कंपटीशन और चैम्पियनशिप इंडिया में करवाई और मुझे विशेष गर्व है मेरे राज्य और मेरी अहमदाबाद में हो रहा है। ये प्रतियोगिता में भाग लेने वाले सभी एथलीट को मेरी ओर से हार्दिक अभिनंदन देता हूँ। સૌ માટે ગૌરવની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદેશના અનેક દેશોથી લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારેલા છે, ત્યારે વેટ લિફ્ટિંગ ફેડરેશનના દુનિયાના જે પ્રમુખ છે એમના દ્વારા આ ટુર્નામેન્ટને આજ સુધીની સર્વશ્રેષ્ઠ આયોજન જોડેની ટુર્નામેન્ટ તરીકે કહેવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરને वन ऑफ द बेस्ट होस्ट तरीके ते लोग मनावी रहा है, मानी रहा है।